દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા લોક કલ્યાણ બુદ્ધ વિહાર ભટાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલી યોજાઈ। 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પૂરા ભારતભરમાં વિશ્વ વિભૂતિ માનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ પૂરા ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સુરતના ભટાર ખાતે બુદ્ધ વિહારથી ભવ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની રેલી નીકળી હતી, જેમાં સમસ્ત આંબેડકરી સમાજના લોકો, મહિલા સહિત હજારોની સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી, જે સમગ્ર આયોજન યુવા સામાજિક આગેવાન કુણાલ સોનવણેની આગેવાનીમાં દિવસભર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। દર 14મી એપ્રિલે બાબા સાહેબનું જે જન્મોત્સવ છે એ ધૂમધામથી દુનિયાના 152 દેશોમાં મનાવવામાં આવે છે। એ જ પ્રકારે ગુજરાતના સુરત શહેરમાં પણ એ ભીમમય વાતાવરણ બની ગયું છે। આજે 133મી જન્મ જયંતિ નિમિત્તે ભટારથી સંપૂર્ણ આંબેડકરી સમાજે એક બાઇક રેલીનું આયોજન કરીને બાબા સાહેબને અભિવાદન કરવા રિંગ રોડ જશે। કેટલા લોકો જોડાયા છે આખી રેલીમાં? આ તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષ જોડાયા છે। આગળ જેવી રીતે રૂટ પ્રમાણે જતા રહીશું એ પ્રમાણે લોકો જોડતા રહેશે। કઈ પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? અત્યારે જે મહારાષ્ટ્રથી અમૃત ગાયકવાડ કરીને બાલ કલાકાર જે બાબા સાહેબનું એક સિરિયલમાં કામ કરેલું હતું, એ કલાકારને જોવા માટે પણ બહુ સંખ્યામાં લોકો આવ્યા છે અને બાબા સાહેબને અભિવાદન કરવા માટે પણ લોકો જોડાઈ રહ્યા છે। લોકોને શું મેસેજ આપશો? મારો એક જ મેસેજ છે કે વ્યસન મુક્ત રહો અને સમાજનું જે પ્રગતિ થાય, પ્રગતિમાં સાથ સહયોગ કરો અને જે નિર્વ્યસની જ હોય એ સમાજમાં આગળ વધી શકે છે। જેને શિક્ષા ઉપર બાબા સાહેબે ધ્યાન આપવાનું કીધું, અમારા સમાજમાં અમુક લોકો શિક્ષા ઉપર ધ્યાન નથી આપતા અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ધ્યાન આપે છે। જે દિવસે સંપૂર્ણ સમાજ શિક્ષા ઉપર ધ્યાન આપશે ત્યારે કોઈનો સહારાની લેવાની જરૂર પડશે નહીં। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।